નમસ્કાર મિત્રો, ગઈકાલે શ્લોક 4માં આપણે જોયું કે અજ્ઞાની લોકો જ જ્ઞાનમાર્ગ, સાંખ્ય અને કર્મયોગને અલગ અલગ ગણે છે, જ્યારે જ્ઞાની પુરુષો માટે બંને એક જ છે. આજે અધ્યાય 5ના શ્લોક 5માં ભગવાન શ્રીકૃષ્ણ આ વાતને વધુ સ્પષ્ટ કરતા કહે છે કે જે પરમધામ કે શાંતિ જ્ઞાનીઓને મળે છે, તે જ સ્થાન નિષ્કામ કર્મ કરનારા કર્મયોગીઓને પણ પ્રાપ્ત થાય છે. શું આપણને પણ ઘણીવાર એવું નથી લાગતું કે ભક્તિ કે પૂજા કરનાર વ્યક્તિ જ ભગવાન સુધી પહોંચી શકે અને કામકાજ કરનાર રહી જાય? શ્રીકૃષ્ણ આજે આ ભ્રમ દૂર કરતા કહે છે કે સત્યના માર્ગે ચાલીને જ્ઞાન મેળવવું અને નિષ્કામ ભાવથી પોતાનું કામ કરવું, આ બંને રસ્તા એક જ મંજિલ તરફ જાય છે. જે માણસ આ બંને માર્ગોને એક સમાન જુએ છે, તે જ સાચો દ્રષ્ટા છે. 2. શ્લોક અને સરળ અર્થ. શ્લોક: યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનમ તદ્યો ગૈરપી ગમ્યતે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. 5 અર્થ. સાંખ્ય યોગીઓ, જ્ઞાનમાર્ગીઓ દ્વારા જે પરમધામ કે મુક્તિનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવે છે, કર્મયોગીઓ પણ તે જ સ્થાન પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય સાંખ્યયોગ, જ્ઞાન અને કર્મયોગને ફળની દ્રષ્ટિએ એક સમાન જુએ છે, તે જ સાચી દ્રષ્ટિ ધરાવનારો વ્યક્તિ છે. પ્રશ્નો અને જવાબ. 1. આજના શ્લોક અનુસાર જ્ઞાનીઓ, સાંખ્યયોગીઓ જે સ્થાન પ્રાપ્ત કરે છે, તે સ્થાન બીજું કોણ પ્રાપ્ત કરે છે? જવાબ: નિષ્કામ કર્મ કરનારા કર્મયોગીઓ. 2. શ્લોકમાં સાચો દ્રષ્ટા અથવા સાચી દ્રષ્ટિવાળો કોને કહેવામાં આવ્યો છે? જવાબ: જે મનુષ્ય જ્ઞાનમાર્ગ, સાંખ્ય અને કર્મયોગને ફળની દ્રષ્ટિએ એક સમાન જુએ છે. 3. યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનમનો સરળ અર્થ શું થાય છે? જવાબ: સાંખ્યયોગીઓ દ્વારા જે પરમધામ કે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે છે. 4. શું જ્ઞાનમાર્ગ અને કર્મયોગના અંતિમ પરિણામમાં કોઈ તફાવત છે? જવાબ: ના, બંને માર્ગો આપણને એક જ પરમ શાંતિ અને મુક્તિ તરફ લઈ જાય છે. 5. આ દિવ્ય શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના કયા અધ્યાયનો છે? જવાબ: 5મા અધ્યાયનો કર્મ સંન્યાસ યોગ. 6. એકં સાંખ્ય ચ યોગં ચ નો અર્થ શો થાય છે? જવાબ: સાંખ્ય, જ્ઞાન અને યોગ, કર્મ બંને એક જ છે. 7. શ્લોકમાં જ્ઞાનીઓ માટે કયો શબ્દ વપરાયો છે? જવાબ: સાંખ્યૈઃ. 8. આ શ્લોક આપણને કયો મુખ્ય દ્રષ્ટિકોણ આપે છે? જવાબ: માર્ગોની સરખામણી છોડીને બંનેમાં એકતા જોવાનો દ્રષ્ટિકોણ. 9. યહ પશ્યતિ સ પશ્યતિનો અર્થ શું થાય છે? જવાબ: જે વ્યક્તિ આ એકતાને જુએ છે, તે જ સાચું જુએ છે. 10. ભગવાને આ શ્લોકમાં કોની સમાનતા સિદ્ધ કરી છે? જવાબ: જ્ઞાનીના જ્ઞાનની અને કર્મયોગીના કર્મની. 4. જીવનનો ઉદ્દેશ. આજના શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને જીવન જીવવાની એક બહુ ઊંડી અને વ્યવહારિક સમજ આપે છે. ઘણીવાર આપણે એવા ભ્રમમાં જીવીએ છીએ કે પૂજાપાઠ કરનાર, શાસ્ત્રો વાંચનાર કે સંસાર છોડીને ધ્યાન ધરનાર વ્યક્તિ જ ઈશ્વરની નજીક પહોંચી શકે છે, જ્યારે દિવસ રાત કામ કરનાર કે સંસારની જવાબદારીઓ ઉપાડનાર માણસ પાછળ રહી જાય છે. પણ શ્રીકૃષ્ણ આજના શ્લોકમાં સ્પષ્ટપણે આ ભ્રમ ભાંગી નાખે છે. ભગવાને આપણને બતાવ્યું કે માર્ગ ગમે તે હોય, ભલે તમે જ્ઞાન અને વિચાર દ્વારા ઈશ્વરને શોધો કે પછી પોતાના રોજિંદા કર્તવ્યો ઈશ્વરને સમર્પિત કરીને કરો, બંને રસ્તા એક જ પરમધામ તરફ જાય છે. સંસારમાં રહીને જીવતી વખતે આપણે એ બાબત સમજવી પડશે કે કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું. જ્યારે એક ખેડૂત ખેતરમાં પરસેવો પાડે છે, એક શિક્ષક બાળકને ભણાવે છે, એક ડોક્ટર દર્દીની સેવા કરે છે કે એક વેપારી પ્રામાણિકતાથી વેપાર કરે છે, આ બધું જ જો ફળની અપેક્ષા વગર અને સાચી નિષ્ઠાથી કરવામાં આવે, તો તે કોઈ મોટા સંતના ધ્યાન કે તપસ્યા જેટલું જ પવિત્ર બની જાય છે. તેથી જીવનનો સાચો ઉદ્દેશ એ છે કે આપણે કામ છોડીને ભાગવાની જરૂર નથી, પરંતુ પોતાના કામને જ ભક્તિ બનાવી દેવાનું છે. જ્યારે તમે તમારા પરિવાર, સમાજ કે દેશ પ્રત્યેની જવાબદારીઓને બોજ ગણવાને બદલે ઈશ્વરીય કાર્ય સમજીને નિભાવશો, ત્યારે તમારું રોજિંદું કાર્ય જ તમને પરમ શાંતિ, સફળતા અને આંતરિક મુક્તિ અપાવશે. 5. નિષ્કર્ષ. પણ જ્ઞાન અને કર્મ અલગ નથી, પણ એક જ નાણાંની બે બાજુ છે. ઈશ્વરાર્પણ ભાવથી કરેલું કર્મ મનુષ્યને પરમ પદ સુધી પહોંચાડે છે. જ્ઞાન અને કર્મયોગની આ સુંદર એકતા સમજાવ્યા પછી હવે પછીના શ્લોક 6માં ભગવાન શ્રીકૃષ્ણ ચેતવણી આપશે કે નિષ્કામ કર્મ કર્યા વગર માત્ર સંન્યાસ લેવો કે કામ છોડી દેવું એ અત્યંત દુઃખદાયી છે. આજના આ ગીતા ચિંતનમાં જોડાવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર.
જો આ વિચારો આપને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડિયો તમારા પરિવારજનો અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો.